ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિશે સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5, જેનું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ. એટલે કે ભારત આપણો દેશ છે એ આઝાદી તરફ પ્રયાસ કર્યો એના વિશે સૌપ્રથમ આપણે પ્રસ્તાવના રૂપ જોઈએ. મિત્રો, 1920 થી 1947ના સમયગાળા દરમિયાન ગાંધીયુગ અને ગાંધીયુગના જે આંદોલનો એટલે કે ચળવળો છે એનો યુગ ગણવામાં આવે છે. કયા દિવસને? તો 1920 અને 1947ના ગાળાને. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો એટલે કે આંદોલનનો આ બીજો તબક્કો છે એ બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે, પણ સાથે સાથે એ સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે. હવે આપણે કહીએ કે ભારત દેશ છે, બરાબર, એ આઝાદી તરફ પ્રયાણ કર્યું. પછી આખો આપણે કહીએ કે 1920 અને 1947નો આખો સમયગાળો એ ગાંધીયુગ અથવા તો ગાંધીયુગના આંદોલનોના યુગ તરીકે ઓળખવા લાગ્યો. હવે ભારતીય રાષ્ટ્રીય જે ચળવળો અથવા તો આંદોલનો થયા એમાં જે બીજો તબક્કો છે એ બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો ગણવામાં આવે છે, અને સાથોસાથ આ સ્વતંત્ર પ્રાપ્તિ માટેની લડતનો પણ છે. આ આંદોલનો જ જે પ્રવાહોમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ છે તેનું અહીં અવલોકન આપણે આ પાઠમાં કરવાના છીએ. તો સૌ પ્રથમ જોઈએ સાયમન કમિશન. ક્યારે રચવામાં આવ્યું? તો 1927માં. તો જોઈએ કે સાયમન કમિશન 1927માં એમાં શું થયું, કેવી અસરો ઊભી થઈ, એનો અમલ ક્યારે થયો? તો સૌ પ્રથમ જોઈએ કે મોન્ટફોર્ટ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ 1919ના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને એ સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. હવે મિત્રો, અહીંયા વાત છે કે એ મોન્ટફોર્ટ જે 1919ના સુધારામાં એક જોગવાઈ એવી કરવામાં આવી હતી અને સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને એની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા માટે 10 વર્ષ બાદ એક કમિશન નીમવું, એવું છે એમાં સાયમન કમિશનમાં. પરંતુ 2 વર્ષ પહેલા આ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં કુલ 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. હવે મિત્રો, જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે એના અંડરમાં જે રચાયેલ સાયમન કમિશન હતો એ કમિશનમાં કુલ 7 સભ્યો હતા અને આ બધા જ સભ્યો છે એ સાથે અંગ્રેજ સભ્યો હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. હવે મિત્રો, અહીંયા ખાસ જોજો કે જે હિન્દીઓ છે, બરાબર, એના દુઃખ દર્દ એ સમજી શકે એ માટે હિન્દી સમજી શકે. હવે હિન્દુઓના દુઃખ દર્દ સમજાવવા માટે કોઈ હિન્દુ જોઈએ ને. હવે અહીંયા અંગ્રેજો હતો તો એની ભાષા આપણે જાણતા નથી. એ વિચારથી એક સાયમન કમિશનમાં હિન્દી સભ્યો છે એને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. દાખલા તરીકે હું અહીંયા ઉદાહરણ આપું કે આપણે બીજા કોઈ દેશમાં, દાખલા તરીકે આપણે અમેરિકામાં કામ કરવા માટે જઈએ છીએ, પરંતુ આપણે અંગ્રેજી આવડતી નથી. હવે ત્યાં અમેરિકામાં લોકો છે એ અંગ્રેજી કરે છે, એમાં પાવરફુલ હોય છે. જો આપણે કોઈ કામ કરવા જઈએ છીએ તો આપણે અંગ્રેજી શીખ્યા વગર ના જઈ શકીએ, કારણ કે એવી થોડી ઘણી આપણને અંગ્રેજીનું જ્ઞાન હોવું જરૂરી છે. અથવા તો આપણે કોઈ એન્જિનિયર તરીકે કામ કરીએ છીએ વ્યક્તિ સાથે. હવે આપણે કામ કરીએ તો આપણા સાથે એ જે અમેરિકાના લોકો છે અથવા તો ચીનના લોકો છે, બરાબર, એની ભાષા આપણને આવડવી જોઈએ તો જ આપણે એના સાથે વાત વિમર્શ કરી શકીએ છીએ. તો અહીંયા પણ વાત એવી છે કે હિન્દુઓના જો દુઃખ દર્દ સમજવા હોય ને તો એના માટે હિન્દી લોકો જોઈએ. તો એ વિચારથી એ કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. પરંતુ અહીંયા શું થાય છે કે અંગ્રેજો છે એ ભલામણ સ્વીકારતા નથી કે અમને એ નહીં જોઈએ એવી ભલામણ એ ભારતીયોને સ્વીકારતા નથી અંગ્રેજો. તેથી ભારતીયો છે એ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કરે છે. એટલે કે એ જોઈએ છે તો અમને એવું કમિશન જોઈતું નથી, એટલે સ્વીકાર કરતા નથી ભારતીયો પણ. જેવી રીતે પેલા અંગ્રેજો છે એ હિન્દી સભ્યોને સામેલ કરવાની ભલામણની સ્વીકાર નથી કરતા, તો એ સાંભળીને પેલા ભારતીયો છે એ પણ સાયમન કમિશનનો બહિષ્કાર કરી નાખે છે, એટલે સ્વીકાર કરતા નથી.
હવે આ સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકો શું કરે છે, તો જ્યારે એ ભારતમાં આગમન થાય છે સાયમન કમિશનનું, ત્યારે એ લોકો છે એ હડતાલ ઉપર આવી જાય છે, સભાઓ ભરાય છે, સરઘસો નીકળે છે, સાયમન ગો બેકના નારાઓ લગાડાય છે અને કાળા વાવટાઓ એટલે ઝંડાઓ ફરકાવીને એનો વિરોધ કરે છે ભારતના લોકો, જેની સામે સરકારે છે એ દમન નીતિ વાપરી છે. હવે એની સામે એ લોકો જે સભા સરઘસોમાં ને હડતાલોમાં ઉતરી જાય છે એના સામે સરકાર શું કરે છે, તો દમન નીતિ વાપરે છે. દમન નીતિનો મતલબ થાય છે કે બળપૂર્વક એના ઉપર દબાણ કરવામાં આવે છે અથવા તો વિદ્રોહ કરવામાં આવે છે. હવે સરકારી દમન નીતિનો ભોગ કોણ લે છે, એટલે કે આ જે વિદ્રોહ થાય છે બળપૂર્વક એના પ્રત્યે શું કરવામાં આવે છે, તો આપણે કહીએ કે બળપૂર્વક જે દબાણ કરવામાં આવે છે. હવે સરકારી દમન નીતિનો ભોગ છે, વિદ્રોહ થાય છે, એના નીતિનો ભોગ કોણ બને છે, તો લાલા લજપતરાય બને છે, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ એના ભોગ બને છે. હવે લાહોરમાં સરઘસની આગેવાની લેતા, હવે લાહોરમાં સરઘસ નીકળે છે એની આગેવાની લાલા લજપતરાય ગંભીર રીતે આપણે કહીએ કે એની આગેવાની લે છે લાલા લજપતરાય. લાહોરમાં જે સરઘસ નીકળે છે હવે એ ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે. કોણ, તો લાલા લજપતરાય. અને થોડા સમય બાદ તેમનું અવસાન થાય છે, એટલે લાલા લજપતરાય મૃત્યુ પામે છે. હવે લાલાજીના એટલે કે લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ છે એવા ક્રાંતિકારીઓ છે એ ઉશ્કેરાય છે અને જે લાઠીચાર્જનો આદેશ આપનાર જે અંગ્રેજ પોલીસ અધિકારી હતા એનું નામ હતું સોન્ડર્સ, એની પણ હત્યા કરવામાં આવે છે. હવે જોઈએ આગળ નહેરુ કમિટી. હવે આ પિક્ચરમાં જે દેખાય છે એ મોતીલાલ નહેરુ છે, બરાબર. હવે જોઈએ નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતા એટલે કે એનો સાયમન કમિશનનો સ્વીકાર કર્યો નહીં. હવે હિન્દી વજીર બરકનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. હવે જો કેવું કરે છે, સાયમન કમિશનનો બહિષ્કાર કરી નાખે છે, પરંતુ હવે હિન્દી વજીર બરકનહેડ સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા એવું જણાવે છે કે જે હિન્દના નેતાઓ છે, હિન્દના નેતા એટલે આપણે કહીએ કે નેતાઓ કોણ કોણ હતા, તો લાલા લજપતરાય હતા, જવાહરલાલ નહેરુ હતા. હવે આ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો જ બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે, નહીતર કરશે નહીં. આ આહવાનને પડકાર સમજી અને હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરે છે. હવે જે અહેવાલ આપ્યો છે તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે, જેમાં સાંસ્થાનિક સ્વરાજ્ય એટલે કે ડોમિનિયન સ્ટેટસ, સ્વતંત્ર ન્યાયતંત્ર એટલે ન્યાયતંત્ર કેવો હોવો જોઈએ, મુક્ત સ્વતંત્ર હોવો જોઈએ, અને મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ અહેવાલમાં. પરંતુ અંગ્રેજ સરકાર છે એ આ અહેવાલની ભલામણો સ્વીકારતો નથી. હવે આ બધી આપણે કહીએ કે અહેવાલની ભલામણો તો કરવામાં આવી કે સ્વતંત્ર ન્યાયતંત્ર હોવું જોઈએ, મૂળભૂત લોકોને મૂળભૂત અધિકારો મળવા જોઈએ, પુખ્ત વય મતાધિકાર લોકો કરી શકે છે, એ બધાનો સમાવેશ આ અહેવાલમાં કરવામાં આવ્યો. કયા અહેવાલમાં, તો નહેરુ કમિટીની સાંસ્થાનિક સ્વરાજ્ય એટલે કે એ અહેવાલ જે પ્રમુખ પદે નહેરુ કમિટી, જે મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરવી એ અહેવાલ આપ્યો હતો, એ નહેરુ અહેવાલ તરીકે જાણીતો થયો. એમાં એ બધી બાબતોનો સમાવેશ થયો હતો, પરંતુ આ બધી બાબતો છે એ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણોનો સ્વીકાર કર્યો નહીં અથવા તો સ્વીકારી નહીં. હવે જોઈએ પૂર્ણ સ્વરાજ્યની માંગણી જે 1929માં કરવામાં આવી. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવાન એવા નેતાઓ સક્રિય થયા હતા, જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી પણ હતા, એટલે કે પૂરેપૂરું સ્વરાજ્ય મળી જાય એમાં એમના હિમાયતી હતા આ લોકો. કોણ, તો જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ. સંસ્થાનિક સ્વરાજ્યની યુવા વર્ગને સંતોષ ન હતો, એટલે કે સંસ્થાનિક સ્વરાજ્ય મળે એનામાં જે યુવા વર્ગ હતો
યુવાનોનો આખો વર્ગ હતો, સમૂહ હતો, એને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ છે એ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ સોગંદ લઈ અને પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. મિત્રો, આપણે કહીએ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં જ્યારે આવ્યો, એના પછી શું કરવામાં આવ્યું? તો 26મી જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ એટલે કે સોગંદ લઈ અને પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. એટલે મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે પ્રથમ વખત સ્વતંત્રતા દિન ક્યારે ઉજવવામાં આવ્યો? તો 26મી જાન્યુઆરી 1930ના દિવસે. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ એટલે દર વર્ષે 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. અને આપણે પણ આજે એ સ્કૂલમાં એટલે કે શાળામાં એ સ્વતંત્રતા દિવસની એટલે કે 26મી જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ. એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ છે એ દિવસે અમલમાં આવ્યું. એટલે આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26મી જાન્યુઆરી 1930માં અમલમાં આવ્યું. હવે જોઈએ આગળ દાંડી યાત્રા ક્યારે પસાર કરવામાં આવી અથવા તો દાંડી યાત્રા ક્યારે નીકળી? તો 12મી માર્ચથી 6 એપ્રિલ 1930માં. એટલે 12મી માર્ચથી શરૂ કરી અને 6 એપ્રિલ સુધી 1930માં એ દાંડી યાત્રા પ્રારંભ થઈ. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજી છે એ દાંડી ગામના દરિયા કિનારે જઈ અને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું. હવે આ યાત્રા કોણે કાઢી હતી? તો ગાંધીજીએ. હવે ક્યાં જઈને? તો દાંડી ગામના દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું ગાંધીજીએ. હવે 11મી ની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો કે હવે તમે આ દાંડી યાત્રામાં જોડાઓ. હવે આપણે કહીએ કે લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક એકદમ અડગ રહીને ડગ્યા વગર અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો ગાંધીજીએ. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ એટલે કે હવે આપણે ગાંધી આશ્રમ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે એ ગાંધી આશ્રમ ક્યાં આવેલું છે? તો અમદાવાદના સાબરમતીમાં. એટલે એને હરિજન આશ્રમ કહેવામાં આવે છે અને હવે આપણે લોકો એનું નામ નાખ્યું છે ગાંધી આશ્રમ. હવે ત્યાંથી અમદાવાદના સાબરમતીથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે ગવાયું, બરાબર. અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે એ પૂરું થતા મહાપ્રયાણ શરૂ થયો. હવે આ આખું ભજન ગાવામાં આવ્યું. વૈષ્ણવજને તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એ આખું એ રાગમાં ભજન ગાવામાં આવ્યું અને પૂરું કર્યું કે કુળ 71 તાર્યા રે એ પૂરું કરી અને આ દાંડી યાત્રાનો મહાપ્રયાણ શરૂ કર્યો. સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સુર નહીં. એટલે કે સુર સામે સંગ્રામ કો આપણે કહીએ કે સુર સંગ્રામને દેખીને ભાગવાનું નથી અને એ દેખીને ભાગે તો કોઈ એ સુર નથી. એ સાથે ગાંધીજીના નેતૃત્વ નીચે એ સાથીદારો સહિત દાંડી કૂચની શરૂઆત કરવામાં આવી. ગાંધીજી છે એ દાંડી યાત્રામાં 19 માર્ચ 1930ના રોજ કહેલ એવું કીધું હતું. એ ગાંધીજી દાંડી યાત્રા સમયે ક્યારે કહ્યું હતું? તો 19મી માર્ચ 1930ના રોજ એવું કહ્યું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ મારો સ્વરાજ્ય એટલે કે સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આ આશ્રમમાં હું પાછો નહીં ફરું. એવો નિશ્ચય સંકલ્પ કરી લીધો ગાંધીજીએ કે જેવી રીતે કાગડાને કૂતરા ભટકે છે ને, મોતે મરે છે ને, તેવી રીતે એ પણ સંકલ્પ લે છે ગાંધીજી કે કાગડા કૂતરાના મોતે મરીશ
પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી હું આ આશ્રમ હરિજન આશ્રમમાં પાછો ફરીશ નહીં. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે. બોલો કે અમદાવાદથી સાબરમતી આશ્રમથી દાંડી સુધીનું 1 કિલોમીટરમાં અંતર કહીએ તો 370 જેટલું છે, પરંતુ એ પગે ને પગે એ યાત્રા પ્રારંભી દીધી. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાલી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા એવા નગરોમાં સભાઓ ભરી અને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ માટે શા માટે તેની સમજ આપી. એટલે કે આ કૂચ જે ગામમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. હવે મિત્રો, આ કેવો સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદા માટે કેવી કેવી તૈયારી કરી. તો એવા નાના મોટા નગરો હતા, એમાં સભાઓ ભરાઈ. એ સભાઓ ભરીને લોકો એના સાથે જોડાયા. કૂચો જે ગામમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા હતા. એટલે કે જ્યાંથી એ ગાંધીજી પસાર થતા હતા એ ગામમાં જે કચરો હોય કે ગમે એની સાફ સફાઈ લોકો પણ કરતા હતા. પાણી છાંટીને તોરણો પણ બાંધીને શણગારતા હતા એ રસ્તાઓને. આ યાત્રા છે એ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની એવી શ્રદ્ધાઓ, એની ચેતનાઓ અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું. હવે દેશભરમાં સત્યાગ્રહનું મોજું છે એ ફળી રહ્યું હતું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા હતા. હવે ગાંધીજી છે એ શરૂ કર્યું 12મી માર્ચ 1930 થી એ જ્યારે યાત્રા પ્રારંભી. હવે 24 દિવસ સુધી આ પદયાત્રા પગે ને પગે યાત્રા કરી અને 24 દિવસ બાદ આ દાંડી પહોંચ્યા. ગાંધીજી પોતાના મિત્રો સાથે, સાથીદારો સાથે. એટલે ક્યારે પહોંચ્યા? તો 5મી એપ્રિલ 1930 પહોંચ્યા. એટલે મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે દાંડી યાત્રાનો પ્રારંભ ક્યારે થયો? તો 12મી માર્ચના. અને પૂર્ણ ક્યારે થયો? તો 5મી એપ્રિલ અથવા તો 6 એપ્રિલ 1930 રોજ. બરાબર. હવે મિત્રો, આજે દાંડી કૂચનો માર્ગ છે એટલે અમદાવાદમાં જે સાબરમતી આશ્રમ છે, એટલે હમણાં જે હરિજન આશ્રમ અથવા તો ગાંધી આશ્રમ કહેવાય છે, અહીંયાથી નીકળી અને તે છેક દાંડી સુધી પહોંચવામાં કેટલા દિવસ લાગ્યા હતા? તો 24 દિવસ લાગ્યા હતા એ પદયાત્રા દરમિયાન. તો આ આખો એનો રસ્તો માર્ગ બતાવ્યો છે. તો આપણે જોઈ શકીએ છીએ ને, નડિયાદ, પછી આણંદ, બોરસર, રાસ, જંબુસર, ભરૂચ, માંગરોળ, સુરત, નવસારી અને છેલ્લે પહોંચ્યા દાંડી. કેટલા દિવસમાં? તો 24 દિવસમાં. ગાંધીજી પોતાના સાથીદારો સાથે. 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ અને મીઠાનો અન્યાયી એવો કાયદો તોડે છે ગાંધીજી. હવે 6 એપ્રિલ 1930 સવારમાં 6:30 વાગે ત્યાં દાંડી પહોંચી જાય છે દરિયા કિનારે, અને જે મીઠો જામેલો હોય છે એમાંથી એક મીઠું મુઠ્ઠી લઈ અને મીઠાનો અન્યાય કાયદો તોડે છે. હવે ગાંધીજી છે એ કહ્યું છે કે મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ. એવું કે છે કે મેં તો આ નમક મીઠાનો કાનૂન તોડી દીધો છે. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હતું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. એવા શબ્દોથી સંબોધન કર્યું હતું અને લોકોને સંભળાવ્યું હતું. મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને નિષ્ક્રમણ સાથે સરખાવે છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સો આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો છે. આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી આ જગ પ્રસિદ્ધ એવી દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત પણ થઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ એટલે કે આંદોલન શરૂ થઈ. સરકારે દમનનો એટલે કે વિદ્રોહનો કરોડો વીંજ્યો. લાઠીમાર, ધરપકડો થઈ, ગોળીબાર કર્યા, સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલ્મો, અત્યાચારો આચર્યા, છતાં પણ લડતનું જોર છે એ ઘટ્યું નહોતું, કારણ કે આખો દેશ છે એ ગાંધીજી સાથે હતો. અને એ કાયદો, ચળવળો એટલે કે એમાં સવિનય કાનૂન ભંગની ચળવળમાં, આંદોલનમાં બધાએ સાથ આપ્યો હતો. એટલે કે જુલ્મો, અત્યાચારો, ગોળીબારો, ધરપકડો, લાઠીચાર્જો થયું, છતાંય એ લડતનું જોર છે એ ઘટ્યું નહીં.
હવે દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડ નો બહિષ્કાર કરવામાં આવ્યો. દાંડી કૂચ થઈ એ આંદોલન થયો. દાંડી કૂચની યાત્રા દરમિયાન વિદેશી કાપડ જે આવતો હતો આપણા દેશમાં એનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. એટલે કે લોકો સ્વીકારતા તો બંધ થઈ ગયા. દારૂ પર બંધી આવી ગઈ. હિન્દુ મુસ્લિમ એકતા એટલે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એકતા સમાનતા જોવા મળી. એટલે પેલા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વાટાઘાટો વિવાદો થતા, હવે હિન્દુ અને મુસ્લિમ એક થયા. એવી એકતા રાખવામાં આવી. અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક એવી રચનાત્મક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું. ક્યારે? તો દાંડી કૂચ દરમિયાન. દાંડી યાત્રા અને નમક મીઠા સત્યાગ્રહથી આવેલી જે જાગૃતિ હતી એ જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના જે કાર્યક્રમો છે એ દેશભરમાં શરૂ થઈ ગયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી એટલે કે દેશનું જ આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો. એટલે એ કાર્યક્રમોમાં એવું જણાવવામાં આવ્યું કે દેશમાં જે વપરાતી વસ્તુઓ હોય, બનતી હોય એનો જ ઉપયોગ કરો અને વિદેશી જે વસ્તુઓ આવે છે એનો સ્વીકાર કરો નહીં. દારૂ પર બંદી લગાડવી દીધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું ના કર આંદોલન. એટલે કે એમાં એવું છે કે જે કરવેરા વસૂલાત કરવામાં આવતા હતા, અંગ્રેજોનું શાસન હતું, એ લોકો છે એ કરવેરા ભરીને થાકી જતા હતા. એટલા કરવેરા પેલા અંગ્રેજના શાસન દરમિયાન લેવામાં આવતા હતા. હવે એ કરવેરા ન ભરો એવું આંદોલન કરવામાં આવ્યું, ના પાડવામાં આવી. અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધિત સત્યાગ્રહો, સભાઓ અને સરઘસોના કાર્યક્રમો પણ થયા આ દરમિયાન. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ સહિત દમનકારી એવા પગલા લેવામાં આવ્યા હતા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો અને સરકારી એવી ઇમારતો ઉપર તોડફોડ, હુમલાઓ કરવામાં આવ્યા જેવા હિંસક એવા બનાવો પણ બન્યા હતા આ યાત્રા દરમિયાન, એટલે દાંડી યાત્રા દરમિયાન. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટિંગ, સુરતના ધરાણસણા તથા વિરમગાર વિસ્તારમાં થયેલા મીઠાના જે સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, એટલે કે જે સરકારી નોકરીઓ હતો એનો ત્યાગ કરવામાં આવ્યો. સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો પણ મુખ્ય ગણાય છે. હવે સરકારી શાળાઓમાં જે અભ્યાસક્રમ હતો એ અભ્યાસ બધા અભ્યાસ પણ છોડી દેવાના કાર્યક્રમો પણ મુખ્ય ગણવામાં આવે છે. આવા બધા એવા અનેક પ્રકારના સામનાઓ આ દાંડી યાત્રા દરમિયાન સામનો કરવામાં લોકો છે એનો બળપૂર્વક સામનો પણ કર્યો હતો. હવે જોઈએ ગાંધી ઇરવિન સમજૂતી એટલે ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. બ્રિટિશ સરકાર છે એ ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદ બોલાવી હતી, આખી સભાઓ બોલાવી હતી. હવે પહેલી પરિષદ ક્યાં હતી? તો લંડનમાં મળી. ક્યારે? તો નવેમ્બર 1930માં. પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ હતી. હવે આ જે પરિષદો બોલાવી એમાં પહેલી પરિષદ લંડનમાં મળી હતી જે નવેમ્બર 1930માં, પરંતુ આ જ્યારે પરિષદ બોલાવવામાં આવી ત્યારે કોંગ્રેસની ગેરહાજરી હતી, એટલે કે હાજરી હતી નહીં કોંગ્રેસની, એટલે આખી પરિષદ નિષ્ફળ ગઈ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ. હવે કોંગ્રેસની ગેરહાજરી હતી, હવે ગાંધીજી છે એને મનાવવા જાય છે અને એ સાથે ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થાય છે માર્ચ 1931માં, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા, શાંત પિકેટિંગની સંબંધી મુખ્ય મુદ્દા રહ્યા હતા. હવે એ પછી બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી જ હાજર રહ્યા હતા. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા હતા. હવે આપણે કહીએ કે એક પરિષદમાં તો કોંગ્રેસની ગેરહાજરી હતી, એને ગાંધીજી સમજાવવા જાય છે, મનાવવા જાય છે. ક્યારે? તો 1931માં. પરંતુ હવે સત્યાગ્રહની નીતિમાં શું હતું? તો મીઠું પકાવવાની સ્વતંત્રતા હતી. લોકો મીઠું છે એ
પકવી શકે એવી સંમતિના મુદ્દા રહ્યા હતા. પરંતુ બીજી ગોળમેજી જ્યારે પરિષદ યોજવામાં આવી ત્યારે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ખાલી ને ખાલી ગાંધીજી જ રહ્યા હતા. પણ બ્રિટિશ પક્ષે એવું બંધારણ ઘડની ચર્ચા કરવામાં આવી હતી કે બધા અલગ અલગ કોમના લોકો હતા. અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી એવો મુદ્દો ઉઠાવતા ગાંધીજી પણ નિરાશ થઈ ગયા હતા અને અંતે આ પરિષદ પણ નિષ્ફળ ગઈ. એટલે પહેલી પણ નિષ્ફળ ગઈ અને બીજી પણ પરિષદ નિષ્ફળ ગઈ હતી. હવે જોઈએ હિન્દ છોડો ચળવળ. ક્યારે? તો 1942 અને 43. વિશ્વ યુદ્ધમાં બદલાયેલા જે સંજોગો છે એ સંજોગોને ધ્યાનમાં રાખી ને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ક્યારે? તો જાન્યુઆરી 1942. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર છે એ સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો પણ ન હતો. હવે ક્રિપ્સ દરખાસ્તો દ્વારા એવું સિદ્ધ કરવામાં આવ્યું હતું કે જે બ્રિટિશ સરકાર છે એ સત્તા છોડવા પોતાનું જે શાસન છોડવા માંગતી નથી બ્રિટિશ સરકાર. હવે એ હિન્દુસ્તાનને પોતાનું સ્વરાજ્ય આપવાનો ઈરાદો પણ નહોતો. એટલે કે જે હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો એનો ઈરાદો પણ નહોતો. એટલે કોનો? તો બ્રિટિશ સરકારનો. કારણ કે હિન્દુસ્તાનને પોતાનું સ્વરાજ્ય, હિન્દુસ્તાનના લોકો છે એ પોતાનું સ્વરાજ્ય અપનાવે એના માટે એ બ્રિટિશ સરકાર એને એ સત્તા આપવી નથી. કારણ કે એવો ઈરાદો નહોતો કે હિન્દુસ્તાનને સ્વરાજ્ય મળે એમ. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે આ બ્રિટિશ સરકાર. તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા હતા. એટલે ક્રોધે ભરાઈ ગયા હતા. ગાંધીજી છે એ પ્રજાની નિરાશાને દૂર કરી એક નવી આખરી છેલ્લી લડત લડવા માટે તેઓ તૈયાર થયા હતા. હવે મુંબઈમાં મળેલી જે કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજી છે એની આગેવાની હેઠળ 9મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. હવે ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી છે એ વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય એવા કોંગ્રેસ નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. કારણ કે એમને ખબર છે બ્રિટિશ સરકારને કે હવે એના માટે કાંઈક ને કાંઈક કરશે લોકો. હવે એ જ્યારે એ ગાંધીજીની આગેવાની હેઠળ 9મી ઓગસ્ટ 1942ના રાત્રે જ્યારે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ને ત્યારે બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત અનેક એવા દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓ હતા એને ધરપકડ પકડી લેવામાં આવ્યા હતા. વર્તમાન પત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી દીધો હતો. કારણ કે એવા સમાચાર લોકો સુધી ન પહોંચે એના માટે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓએ પણ પકડી લેવામાં આવ્યા હતા. કારણ કે આપણે કહીએ કે જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતા હોય તો એ પણ આગળનું પંથ કાપી શકે ને, આગળ બીજા લોકોને એ કરી અને એ ઠરાવમાં સમય આપી શકે. એના માટે એમને પણ એ કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા હતા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાલો પડી ગઈ હતી અને ગાંધીજી છે એ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. એટલે એવું પણ કીધું હતું કે આઝાદી માટે મારી આ છેલ્લી લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા અને ગાંધીજી સાથે હતા. તેમનું એવું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે, કાં તો આઝાદી લાવી આપીશ અથવા તો મરીશ. એટલે કરેંગે યા મરેંગે એ છેલ્લે એણે સૂત્ર આપ્યું હતું ગાંધીજીએ. હવે એના સાથે એને સપોર્ટમાં પણ આખો દેશ હતો, બલિદાન આપવા લોકો તૈયાર હતા અને છેલ્લે તેમનું સૂત્ર બની ગયું કરેંગે યા મરેંગે, કાં તો કરશું અથવા તો મરશું. હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો. દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરેના આ કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લીધો. આ બધા સાથે જોડાયા હતા. મજૂરો છે એ કારખાનોમાં હડતાલો પાડી દીધી હતી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં પણ હડતાલ પડી ગઈ હતી હિન્દ છોડો લડત આંદોલન માટે. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરો છે એ 105 દિવસની શાંત અને અપૂર્વ એવી હડતાલો પણ પાડી હતી. શાળા કોલેજોમાં પણ હડતાલો પડી ગઈ હતી. અમદાવાદમાં 3.5 મહિના સુધી બજારો પણ બંધ રહી ગઈ હતી. શેના માટે? તો હિન્દ છોડો આંદોલન માટે.
એટલે કે બધા લોકો છે એ ગાંધીજીને સાથે હતા, એટલે કે એને એમાં એ આઝાદી મળી રહે, એટલે કે એ અંગ્રેજો પાસેથી મુક્ત થાય લોકો, એના માટે ગાંધીજી સાથે સપોર્ટમાં હતા. હવે આગળ જોઈએ, હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની કેવી કેવી પ્રવૃત્તિઓ થઈ એ જોઈએ. દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો હતો. આપણા આખા દેશમાં જોઈએ ચારે બાજુ લોકોનો ક્રોધ હતો. કેવો હતો તો બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો કે શાંત દેખાવની સામે સરકારે દમન એટલે વિદ્રોહ નીતિ અપનાવતા શહેરો તથા ગામડાના લોકોના ટોળાએ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજોના મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના, મિલકતને લૂંટવાના અને આગ લગાવવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા હતા. હવે મિત્રો જો કે જે બ્રિટિશ સરકાર છે એ ભભૂકી એટલે આ ચારે તરફ લોકો એના ઉપર ક્રોધિત થઈ ગઈ હતી બ્રિટિશ સરકાર ઉપર. હવે શાંત દેખાવની સામે સરકારે પણ દમન નીતિ એટલે વિદ્રોહ અપનાવ્યો હતો. હવે એના માટે આ બધા જે ટેલિફોન, સરકારી મકાનો, એના ઉપર શું કરવામાં આવ્યું હતું તો લૂંટ ચલાવવા, તોડી નાખવાના અને આગ લગાડવાના એવા મોટા પ્રમાણમાં બનાવો પણ બન્યા હતા. શેના માટે તો હિન્દ છોડો આંદોલન માટે. રેલવેને વધુ નુકસાન થયું હતું. કેટલાક વિસ્તારોમાં લોકો છે એ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો, એટલે કેટલાક વિસ્તારો એવા છે જે લોકો શું કર્યો હતો, બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો, એટલે બોમ્બ વાપર્યા હતા. હવે આ હિન્દ છોડોની લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા. હવે લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા ગઈ, કારણ કે સરકાર હવે નિષ્ફળ થઈ ગયો, કારણ કે દેશના જે ભારત દેશના લોકો છે એ માંગતા હતા કે અંગ્રેજોમાંથી અમે મુક્ત થઈએ. આથી સરકાર પણ નિષ્ફળ જાય છે. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે એવા દમન નીતિ એટલે કે એવો આપણે કહીએ કે વિદ્રોહ થાય એ નીતિ અપનાવવામાં આવી કે ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર જ્યાં જોઈએ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો, ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો પણ થયા હતા. 70,000 કરતા વધારે લોકોને તો જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. આ ચળવળ એટલે આંદોલન દરમિયાન 529 વાર તો ગોળીબાર કરવામાં આવી હતી. 1,028 માણસોને જાન ગુમાવ્યા, એટલે કે એ દરમિયાન 1,028 માણસો તો મરી ગયા. 3200 માણસોને પણ ઈજા થઈ હતી. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પણ પામ્યા હતા. આ લડતમાં લોકો છે એ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી, તેથી આખા વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાનું શાસન ટકાવી શકશે નહીં. એવી પણ એમને વીરતા બતાવી લોકોએ, ભારત દેશના લોકોએ, જેથી બ્રિટિશ સરકાર ડગી ગઈ. પણ એવું એમને છાપ પડી કે હવે અહીંયા વધુ સમય માટે ભારત માટે પોતાનું શાસન ટકાવી શકશે નહીં. એની પણ એને થોડી ઘણી સમજ પણ પડી ગઈ કે હવે ઘણા સમય સુધી આ શાસન અમે કરી શકશું નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી પોતાની રીતે. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફૂર્તિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટસ, સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો, અલોપ થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ તે માટે કટિબદ્ધ થયા કે હવે તો અમને સ્વરાજ્ય પૂરેપૂરો જોઈએ. એટલે લોકો કટિબદ્ધ ભેગા થઈ ગયા અને ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ. આ લડતો ચલાવી ઘણા લોકો જાન ગુમાવી, જેલમાં પૂર્યા, ગોળીબાર કરવામાં આવ્યો લોકોને, 3200 માણસોને ઈજા પણ થઈ. છતાંય એટલા લડત ચલાવી કે હવે બ્રિટિશ સરકાર પણ ડગી ગઈ કે હવે શાસન આપણું ટકી શકશે નહીં. અને લોકો એવા પૂર્ણ સ્વરાજ્ય પ્રત્યે દોડી ગયા અને કટિબદ્ધ થયા કે તેમને આ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ. તો આ વાત થઈ લડતને કચડી નાખવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ. તો હવે અહીંયા સુધીની સમજૂતી મેળવી. તો હવે આગળની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.